જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખે લીધી છે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત। પ્રમુખ હરેશ ઠુમ્મર કરશે સરકારની રજૂઆત। ત્યારે નુકસાનીનો સર્વે કરવા માટે માંગ કરવામાં આવી છે। ખેડૂતોને વહેલી સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે। મેંદરડા પંથકના અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવામાં આવી છે। તરફ વડોદરાના સાદલીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ જોવા મળ્યું। પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। તો ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। તો બપોર બાદથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો વરસાદી માહોલ જામવાને કારણે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ હજુ પણ 5 ઓક્ટોબર સુધી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ શકે છે। ત્યારે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? શું ઠંડક જોવા મળી રહી છે? બિલકુલ થી જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે સમયાંતરે પડી રહ્યા છે। પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વડોદરાનો સાવલી, પાદરા, ડભોઈ, કરજણ, સિનોર સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે દર્શકોને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સાદરીના દ્રશ્યો છે। આ સાદરી જે છે ત્યાં એકાએક વાતાવરણનો પલટો આવ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી જે આકાશ છે તે ઘેરેલું જોવા મળી રહ્યું છે। આ પવનના સુસવાટા સાથે ત્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા શહેર અને જિલ્લામાં જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે। પરંતુ અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે આ વરસાદ જે અત્યારે વરસી રહ્યો છે એના કારણે જે ખેડૂતો છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।